friends, especially here last lecture ની અંદર આપણે સમઘટકતા શીખતા જનરલી આપણે પ્રકાશીય સમઘટકતા જે અવકાશીય સમઘટકતા છે અને બંધારણીય સમઘટકતા છે બધી જ મેં બતાવી દીધી છે ક્લિયર તો હવે આપણે જવાનું છે કઈ બાજુ તો હવે છે આજે સવર્ગ સંયોજનો આપણે આજે જે ભણવાના છે ટોપિક હવે આજનો ટોપિક છે ને બહુ ઈઝી ટોપિક છે આજના ટોપિક બધા સમજવાના છે આના આધારે પૂછાતા પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખવાનો નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડવાનો છે ઓકે સો બી કોન્સન્ટ્રેટ સવર્ગ સંયોજનોમાં બંધન જનરલી આપણે અત્યાર સુધી જે કંઈ બી ભણે ને બધું વર્ણનના સિદ્ધાંતને આધારિત હતું પણ આ વર્ણનના સિદ્ધાંતમાં કેટલીક મર્યાદા હતી કઈ તો આ સિદ્ધાંત શા માટે કેટલાક તત્વો જ સવર્ગ સંયોજનો બનાવવા માટેના નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે સમજાવી શકતો નથી બીજું સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશાકીય ગુણધર્મ દર્શાવે છે એ પણ વર્ણને સમજાવ્યું નહોતું અને ત્રીજું કે એમાં લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મો હોય છે શા માટે તો એ સમજાવી શકતો નથી તો વર્ણનનો આ જે સિદ્ધાંત અત્યાર સુધી આપણે ભણ્યા સંકીર્ણ સંયોજનો માટે એમાં ઘણી બધી એવી મુશ્કેલીઓ હતી જે સમજી શકાતી નહોતી તો વર્ણનનો સિદ્ધાંત ન સમજાવી શકે એવા પ્રશ્નોનો ઉત્તર મેળવવા કયા કયા અભિગમો અસ્તિત્વમાં આવ્યા અને શા માટે સંક્રાંતિ ધાતુ જ સંકીર્ણ સંયોજનો સૌથી વધુ બનાવે છે આપણે અત્યાર સુધી જેટલા પણ તમે નામકરણ કરે ને એમાં તમે જુઓ પ્રથમ આકર્ષક વર્તુળમાં ગોઠવાયેલી ધાતુઓ છે ને ડી વિભાગની જ હોય સંક્રાંતિ તત્વો જ હોય શા માટે ચલો તો એના વિશે જોઈ નાખીએ તો હું પહેલા કહી દઉં આમ જોવા જાઉં ને સાચું કહું ને તો અત્યાર સુધીના ભાગમાં આઈએમપી ટોપિક્સ એક નામકરણ અને એક સમઘટકતા બંને મોસ્ટ આઈએમપી અને આ ચેપ્ટરમાં હજી જો કોઈ મોસ્ટ આઈએમપી હોય તે હવે આવશે શું છે તો પહેલા કહી દઉં કે વર્ણન જે નતો સમજાવી શકતું સમજવા માટે એટલે કે સવર્ગ સંયોજનોમાં બંધનની પ્રકૃતિ સમજવા માટે નવા ઘણા અભિગમો રજૂ થયા સંયોજકતા બંધનવાદ આણ્વીય કક્ષકવાદ લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત અને સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત મેં બે ઉપર રાઉન્ડ કર્યું બાકી આણ્વીય કક્ષકવાદ 11th સાયન્સમાં ભણી ગયા સંયોજકતા બંધનવાદ 11th સાયન્સમાં ભણી ગયા એનો એક છે એમાં કોઈ ફેરફાર નથી નવો છે સ્ફટિક ક્ષેત્રવાદ અને સૌથી મોસ્ટ એમ્પી છે સ્ફટિક ક્ષેત્રવાદ બીજું છે લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત એલએફટી થિયરી એના વિશે આપણે આવશે પણ મોસ્ટ એમ્પી કોણ થશે સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત તો હવે આપણે સમજવાના છે ક્લિયર તો ટૂંકમાં હવે આપણા ચેપ્ટરની અંદર ચાર ટોપિક્સ આપણે ભણવાના છે જેમાંથી મેં કીધું એમ બે તો ભણી ગયા છે વધ્યા બે ટોપિક પણ ખરેખર કહું તો પૂછવા લાયક જે પ્રશ્ન છે ને 4-4 માર્ક્સના એ હવે છે એટલે હવે ખાસ ધ્યાન રાખજો બેટા ચલો તમે સાથે કીધું હતું તમને આજે આપણે એક નાનો એવો પ્રશ્ન અને પ્રશ્ન શું હતો કે શા માટે સંક્રાંતિ તત્વો સંકીર્ણ બનાવવા માટે વધારે સારા છે તો ધારો કે 2 માર્ક્સમાં પૂછાય છે તો તમે ખાલી મુદ્દી લખી દો છો તો ચાલે પણ ધારો કે પ્રશ્ન 3 માર્ક્સમાં પૂછાય તો થોડું સવિસ્તૃત લખવું કે સંક્રાંતિ તત્વો જ શા માટે તો એક તો એનું કારણ છે એમના નાના કદ ઊંચો કેન્દ્રીય અને આયનીય વીજભાર અનુકૂળ ઇલેક્ટ્રોનની રચના વિવિધ ઓક્સિડેશન અવસ્થા વિવિધ પ્રકારના સંકરણ દિશાકીય ગુણ અને વિવિધ ભૌમિતિક રચના ચલો જોઈએ નાનું કદ તો તમને બધાને ખબર છે કે સમગ્ર આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના સંક્રાંતિ તત્વો ખૂબ જ નાનું કદ ધરાવે છે એસ વિભાગ થી તમે આમ પી વિભાગ તરફ જાઓ તો આપણને એવું થાય કે સાહેબ આવર્તમાં ડાબેથી જમણે જાઓ એમ કદ ઘટે તો સૌથી નાના કદ પી વિભાગના તત્વોના થવા જોઈએ પણ ધાતુની વાત ચાલે છે તો આખા આવર્ત કોષ્ટકની અંદર ધાતુ ક્યાં ક્યાં આવે તો બધી જ ધાતુ એસ વિભાગમાં છે અને ડી વિભાગમાં છે તો જો કોઈ ધાતુના કદ નાના હોય તો એ ડી વિભાગની ધાતુના થાય પી વિભાગમાં એટલા બધા ધાતુ નથી એમાં ઓલમોસ્ટ અધાતુ છે નો ડાઉટ ધાતુ તત્વો છે પણ એ પ્રમાણમાં એટલા મળતા બી નથી સમજાય છે એટલે સમગ્ર આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના સંક્રાંતિ તત્વો કે જે ધાતુ તત્વો છે ને એમના કદ જ ખૂબ નાના છે ઊંચો કેન્દ્રીય અને આયનીય વીજભાર કદ નાના હોવા છતાં તેમનો અસરકારક કેન્દ્રીય વીજભાર અને આયનીય વીજભાર ખૂબ ઊંચો અને પ્રભાવશાળી હોય તમને બધાને ખબર છે ઘણી બધી ઓક્સિડેશન અવસ્થાઓ આવતી હતી એની અંદર તો એટલે ઓક્સિડેશન અવસ્થા એક આખો અલગ ટોપિક છે પણ આ તો તમને કહું છું કે આયનીય વીજભાર જે છે આયન બનાવે ત્યારે ઉપર આવતો વીજભાર છે એની અંદર સૌથી વધુ જોવા મળે
તમે વિચારો Mn+7 સુધી ઇલેક્ટ્રોન ગુમાવી શકે. મને બતાવો જરા બીજા કયા સમૂહના તત્વો 7 ઇલેક્ટ્રોન ગુમાવે? એ કોઈ નહીં આવે. અને ઊંચો કેન્દ્રીય વીજભાર, કારણ કે સંક્રાંતિ તત્વોની અંદર કેન્દ્રની અંદર ધન વીજભાર પણ સાપેક્ષે કેવો હોય બાકીના બધા તત્વો કરતા વધુ. અનુકૂળ ઇલેક્ટ્રોન રચના, સંક્રાંતિ તત્વોની બાહ્યતમ કક્ષામાં n-1d nsnp, જનરલી પ્રથમની વાત કરું તો 3d સંક્રાંત પહેલી શ્રેણી 3d 4s અને 4p, અથવા તો nsnp અને nd કક્ષકો ખાલી હોવાથી લિગેન્ડ પાસેથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી ગોઠવાઈ શકે. તો ડી વિભાગ સંક્રાંતિ તત્વોમાં જ આવી જે ડી કક્ષકો હોય, જે એટલે સંક્રાંતિ આપણે કોને કહેતા હતા, તો જેની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય એને સંક્રાંતિ તત્વ કહેતા હતા. હવે અપૂર્ણ ભરાયેલી હોય તો મેક્સિમમ એવી ખાલી જગ્યા મળે કે જેથી કોઈ પણ પરમાણુ અણુ ઇલેક્ટ્રોન દાન કરે ને તો સરળતાથી શું કરી શકે? સ્વીકાર. અને કોણ દાન કરેલી કે તો સ્વીકારવા માટે જગ્યા તો જોઈએ ને. બધી પેક જ હોય, બહારથી કોકને લાવો તો બેહાડવાની ક્યાં યાર? ના બે યાર. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, આ તત્વોની બાહ્યતમ કક્ષામાં કક્ષકો વચ્ચેના ઓછા શક્તિ તફાવતના લીધે તેઓ પરિસ્થિતિ મુજબ જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. સાથે તેમાં કક્ષકો વચ્ચેનો શક્તિનો તફાવત ખૂબ ઓછો હોવાથી વિવિધ પ્રકારના સંકરણ શક્ય બને છે, જેમ કે sp3, dsp2, sp3d, sp3d2, d2sp3. દિશાકીય ગુણ અને ભૌમિતિક રચના, આ તત્વોમાં વિવિધ પ્રકારના સંકરણ અને સવર્ગ સહસંયોજક બંધ દિશાકીય હોવાથી વિવિધ પ્રકારની ભૌમિતિક રચનાઓ શક્ય બને છે. કઈ કઈ? સમચતુષ્ફલકીય, સમતલીય, સમચોરસ, ત્રિકોણીય દ્વિપિરામિડ, સમચોરસ પિરામિડલ, અષ્ટફલકીય. તો આવી બધી લાક્ષણિકતા છે ને એ ડી વિભાગના સંક્રાંતિ તત્વમાં જ છે બેટા. ડી વિભાગ સંક્રાંતિ તત્વ. Therefore સંક્રાંતિ તત્વ is the best. ક્લિયર? ચલો તો હવે આપણે જોવાનું છે સંયોજકતા બંધનવાદ. આપણે ભણી ગયા છીએ સંયોજકતા બંધનવાદ, પણ આ તો હવે અહીંયા આવે છે તો કહી દઉં. સંયોજકતા બંધનવાદના આધારે સંકરણ નક્કી થાય. સંયોજકતા બંધન સિદ્ધાંત અને એના આધારે વિવિધ સંકરણ સવિસ્તાર સમજાવો. આ સિદ્ધાંત મુજબ સવર્ગ સંયોજનોમાં ધાતુ પરમાણુ અથવા તો આયન લિગેન્ડની અસર હેઠળ કાં તો એની આગળની ખાલી ડી કક્ષક, s કક્ષક, p કક્ષક, અથવા તો s કક્ષક, p કક્ષક અને પાછળની ડી કક્ષકોનો ઉપયોગ કરી સંકરણ માટે ચોક્કસ ભૂમિતિવાળી સમતુલ્ય કક્ષકોનો સેટ આપે છે. આ સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા લિગેન્ડ કક્ષક સાથે સંમિશ્રણ પામે છે, જેથી ચોક્કસ પરિમિતિવાળા સંકીર્ણ સંયોજનો બનાવે છે. તો એવા સવર્ગાંક 4, 4, 5, 6 અને 6 ટોટલ કેટલા પ્રકારના સંકલન દર્શાવ્યા છે? 5. આકાર લખ્યા છે સમચતુષ્ફલકીય, સમતલીય ચોરસ, ત્રિકોણીય દ્વિપિરામિડલ, અષ્ટફલકીય અને અષ્ટફલકીય. તો દરેક સંકરણ વિશે તમને 2 માર્ક્સમાં પૂછે કે ભાઈ સંક્રાંતિ તત્વોમાં થતું sp3 સંકરણ સમજાવો. તો જો હું પહેલા એક કહું છું, sp3 સંકરણ સમજાવવાનું કીધું હોય, સાંભળજો. કયું સંકરણ? sp3 સંકરણ. તો જ્યારે ધાતુ આયનની 1 4s અને 3 4p, અહીંયા આપણે બધું પ્રથમ સંક્રાંતિને ધ્યાનમાં લઈ લખવાનું છે. 1 4s અને 3 4p પ્રકારની, એટલે 4px, 4py અને 4pz, એમ ટોટલ 4 કક્ષકોનું સંમિશ્રણ થાય અને તેમાંથી 4 સમાન ઉર્જા અને આકારવાળી 4 શું રચાય? સંકૃત કક્ષકો. કોનું કોનું સંમિશ્રણ થયું? એક s કક્ષક અને 3 p કક્ષક માટે આ સંકરણને કહેવાય sp3 સંકરણ. અને તેમાંથી 4 સંકૃત કક્ષકો રચાય છે, જેને કહેવાય 4 sp3 સંકૃત કક્ષકો. સંકૃત કક્ષકો જેની ઉર્જા આકાર ને બધું કેવું હોય? સમાન, જે ધાતુ પરમાણુની આસપાસ સમચતુષ્ફલક આકારે ગોઠવાય છે. કયા આકારે ગોઠવાય? સમચતુષ્ફલકી આકારે ગોઠવાય છે.
એટલે ધાતુ પરમાણુ હોય એની આસપાસ આ ચારે જે sp3 કક્ષકો હોય ને આવી રીતે સમચતુષ્ફલક આકારે ગોઠવાયેલી હોય, જેમાં લિગેન્ડ થી આવતા ઇલેક્ટ્રોન યુગ્મ સરળતાથી એનો સ્વીકાર કરે અને એની સાથે જોડાઈને સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન બને, જ્યાં તેમની વચ્ચેનો બંધકોણ હોય 109 ડિગ્રી 28 કળાનો અથવા 109.5 પણ લખી શકો છો. તો મેં છે ને sp3 સંકરણ માટે આખું એક જ લાઈન લખી. પહેલા તમને આટલી ખબર પડી ગઈ. જો આવો મુદ્દા બનાવો તો જે મેં લખ્યું છે ને એના આધારે જ મુદ્દા બનાવ્યા. જોજો પહેલો મુદ્દો શું છે? જ્યારે ધાતુ આયનની એક ફોરેસ 3 4p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થઈ સંકરણ કરે છે ત્યારે નવી 4 કક્ષકો ઉત્પન્ન થાય છે. આ 4 સંકર કક્ષકોને sp3 સંકર કક્ષકો કહે છે. ભેગી થાય છે 4 સંકૃત કક્ષકો બને જેને આ સંકર કક્ષકો કહેવાય. પછી આ ચારેય સંકર કક્ષકોની શક્તિ સમાન હોય છે અને તે સમચતુષ્ફલકના કેન્દ્રથી 4 ખૂણાઓ તરફ ફેલાયેલી હોય છે. તદુપરાંત તેમની આસપાસની કોઈ પણ બે સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 કળાનો હોય છે. તેના પછીનો મુદ્દો, અહીં રચાતી આ ચારે ચાર sp3 સંકૃત કક્ષકો સમાન શક્તિ, ઊર્જા અને આકાર ધરાવે છે. તે મધ્યસ્થી પરમાણુ અથવા તો ધાતુ આયન કે પરમાણુની આસપાસ સમચતુષ્ફલકના 4 ખૂણે ગોઠવાય છે અને દરેક સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો અથવા તો બે નજીકની સંકર કક્ષકો વચ્ચેનો ખૂણો 109 ડિગ્રી 28 કળાનો હોય છે. અને છેલ્લો મુદ્દો, સંકીર્ણ સંયોજનોમાં ધાતુ આયનની કક્ષકોનું સંકરણ sp3 પ્રકારનું થાય તો તેની ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય હોય છે. ધેટ્સ ઇટ. એટલું લખવાનું. બોલો પડી કે ના પડી? ચલો એવું ધારો કે મને dsp2 સંકરણ કીધું હોય. ચલો તો હવે હું ડાયરેક્ટ અહીંયા જ લખીશ. કયું સંકરણ કીધું છે? રેડ કલર કરી નાખે. ચલો dsp2. તો નામ પરથી ખબર પડવી જોઈએ કે જ્યારે ધાતુ પરમાણુની એક 3D કક્ષક, એક 4s કક્ષક અને બે 4p પ્રકારની કક્ષક એકબીજા સાથે સંમિશ્રણ પામે ત્યારે 4 નવી સંકર કક્ષકો રચાય છે. આ ચારે ચાર સંકર કક્ષકોને dsp2 સંકર કક્ષકો કહે છે. dsp2 સંકર કક્ષકો કહે છે. આ ચારેય dsp2 સંકર કક્ષકોના ઊર્જા આકાર સમાન હોય છે. તે ધાતુ પરમાણુની આસપાસ સમતલીય સમચોરસના 4 ખૂણે ગોઠવાય છે, જેમની વચ્ચેનો ખૂણો કેટલાનો હોય છે? 90 ડિગ્રીનો. આમ તે ધાતુ પરમાણુની આસપાસ કયા આકારે ગોઠવાય છે? સમતલીય ચોરસ. બે મુદ્દા એવા જ પહેલા. હવે મુદ્દા વાંચી નાખો તો આવો. જો કહી દો, એક 3D કક્ષક, એક 4s કક્ષક ને બે 4px અને 4py કક્ષકો એકબીજા સાથે સંમિશ્રિત થાય, નવી 4 સંકર કક્ષકો ઉત્પન્ન થાય. ચારે ચાર સંકર કક્ષકોને dsp2 સંકર કક્ષકો કહે છે, જેમનું શક્તિનું મૂલ્ય સમાન હોય, સમતલ્ય સમચોરસના 4 ખૂણા તરફ તે ફેલાયેલી હોય. તેમાં નજીકની બે કક્ષકો વચ્ચેનો ખૂણો 90 નો હોય. સંકીર્ણ સંયોજનમાં ધાતુ આયનની કક્ષકોનું સંકરણ જો dsp2 પ્રકારનું હોય તો એની ભૌમિતિક રચના સમતલ્ય સમચોરસ હોય. બોલો આવડે કે ના આવડે? બહુ ઈઝી છે. ચલો હવે મારે એવું લખવું છે d2sp3. કયું સંકરણ? d2sp3. તો હવે આમ તો મારે લખવાની જરૂર ના આવી જોઈએ, તમને ખબર પડી જ જવી જોઈએ. d2sp3 પણ બોલી શકો. તો ત્યારે બોલો શું થાય? બે 3D કક્ષક, એક 4s કક્ષક અને 3 4p કક્ષક. બરાબર, આપણે વચ્ચે એક રહી ગયું ને, sp3 લઈ લઈએ પહેલા. sp3 સંકરણ બોલો તો એક 4s કક્ષક, 3 4p કક્ષક અને એક કઈ કક્ષક હશે? 4d. એટલે જો પાછળ d લખ્યો હોય ને તો પાછળની 4d કક્ષકનો સમાવેશ કરવાનો. ઓકે, એમ કુલ કેટલી કક્ષકો ભેગી થઈ? 5 કક્ષકો સંમિશ્રણ પામી 5 સંકર કક્ષકો રચે છે. આ પાંચેય સંકર કક્ષકોને sp3d સંકર કક્ષકો કહેવાય, જેમની ઊર્જા કેવી હોય છે? સમાન.
જે ધાતુ પરમાણુની આસપાસ ત્રિકોણીય દ્વિપિરામિડ આકારે ગોઠવાય છે. ત્રિકોણીય દ્વિપિરામિડ એટલે એક જ સમતલની અંદર ત્રણ ગોઠવાયેલી હોય, એક સમતલની ઉપર અને એક સમતલની નીચે. ક્લિયર? આથી એમાં સમતલમાં ગોઠવાયેલી એક જ સમતલમાં રહેલી ત્રણે ત્રણ કક્ષકો વચ્ચેનો બંધ કોણ હોય 120 અંશનો, પણ સમતલની ઉપર અને નીચે રહેલી કક્ષકો વચ્ચેનો ખૂણો હોય 90 અંશ. એટલે આમાં તમે એવું લખી શકો કે શંકર કક્ષકો વચ્ચે રચાતા ખૂણામાં એક જ સમતલમાં ગોઠવાયેલી ત્રણેય શંકર કક્ષકો વચ્ચેનો ખૂણો 120 અંશનો હોય, જ્યારે સમતલની ઉપર કે નીચે ગોઠવાયેલી કક્ષકનો સમતલમાં ગોઠવાયેલી શંકર કક્ષક સાથેનો ખૂણો 90 અંશનો હોય. જ્યારે ધાતુ પરમાણુની અંદર આવું sp3d પ્રકારનું સંકરણ થાય ત્યારે મળતા સંકરણ સંયોજનની રચના કેવી હોય? ત્રિકોણીય દ્વિપિરામિડ. આવડે ને? હવે તો ઈઝી તો કરી નાખ્યું. ચલો 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 હવે એવી રીતે d2sp3 સંકરણ. d2sp3 સંકરણ તો એમાં બે આગળનું છે એટલે 3d કક્ષક, એક 4s કક્ષક અને ત્રણ કયા પ્રકારની 4p પ્રકારની કક્ષકો સંકરણ પામી સંમિશ્રણ પામી 6 સંકર કક્ષકો રચે છે. આ 6 સંકર કક્ષકોને d2sp3 સંકર કક્ષકો કહેવાય, જેમની ઊર્જા કેવી હોય? સમાન. જે ધાતુ પરમાણુની આસપાસ અષ્ટફુલકના 8 ખૂણે ગોઠવાયેલી 6 કક્ષકો અષ્ટફલકના 6 ખૂણા જે હોય એના પર ગોઠવાયેલી હોય. એટલે એક જ સમતલમાં 4 હોય, એક સમતલની ઉપર હોય અને એક સમતલની નીચે ગોઠવાયેલી હોય. આવી રીતે જેમાં દરેક કક્ષકો વચ્ચેનો ખૂણો કેટલાનો હોય? 90. સમતલની અંદર પણ 90 હોય ને ઉપર બી કેટલાનો હોય? 90 નો. અને જો એમાં સંકરણ આવડું કોઈ સંકરણ સંયોજનમાં સંકરણ જો ધાતુ પરમાણુમાં સંકરણ થયું હોય d2sp3 તો એવા સંકીર્ણનો આકાર કયો હોય? અષ્ટફલકીય. અને જ્યારે કોઈ ધાતુ પરમાણુ કે આયનમાં અગાઉની d કક્ષક જો સંકરણમાં ભાગ લઈ શકતી ન હોય, એટલે જો 3d કક્ષક ખાલી નથી, તો એવા ધાત્વીય પરમાણુમાં કયા પ્રકારનું સંકરણ થાય? તો હવે થશે sp3d2. sp3d2 તો એમાં બી સેમ વસ્તુ જ છે, પણ એમાં પહેલા એક 4s કક્ષક, ત્રણ 4p પ્રકારની કક્ષક અને હવે બે 4d કક્ષકો સંમિશ્રણમાં ભાગ લેશે. એમાં બી 6 સંકર કક્ષકો રચાશે. આ 6 સંકર કક્ષકોને હવે કઈ કહેવાશે? sp3d2 સંકર કક્ષકો. sp3d2 સંકર કક્ષકો. અને એ પણ કયા આકારે ગોઠવાયેલી હોય? અષ્ટફલકીય. એટલે એમાં બી આકાર તો કયો હોય? અષ્ટફલકીય. ક્લિયર? એટલે એની રચના ન દૂર તો એ તમને દૂરીથી એની જ થાય. તો ટૂંકમાં તમે છે ને ખાલી જો આટલું યાદ રાખો ને, અમે જે લખ્યું છે એટલું, તો બી તમે કોઈ બી સંકરણ 2 માર્ક્સમાં પૂછાય તમે લખી શકો. ચપટી ના વાગે મને ખબર મેં આમ કરી, પણ શું થાય? ચલાવી લે. ઠંડી જન તો હવાઈ ગયો વાત. બે આવડે કે ના આવડે યાર? વેરી ઈઝી છે યાર. ડન છે? તો આગળ વધો છું. તો હવે આપણે જે સમજવાનું છે એ ટોપિક હું અત્યારે નથી સમજાવવાનો. અને હવે જે સમજવાનું શું છે, સંકરણ જોયા પછી એવું કીધું છે પ્રશ્ન નંબર 23 જુઓ કે આવડું આ સંકર્ણ CuF6 - 2 સંયોજકતા બંધનવાદના આધારે સમજાવો. અહીંયા બી દેખાતો હશે સંકર્ણ લખ્યો તો CuNH3 6 પણ આપણે આ પ્રશ્નો અત્યારે નથી કરતા, હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવવાનો છું. ઓકે, હું હજી પહેલા એક નાનો પ્રશ્ન કવર કરીશ આજના લેક્ચરમાં. એનું કારણ છે અહીંયા સંયોજકતા બંધનવાદના આધારે સમજાવવાનું કીધું. પરીક્ષામાં 4 માર્ક્સમાં પૂછાય છે આ પ્રશ્ન, ઘણીવાર 3 માર્ક્સમાં બી પૂછાય. હવે 3 માર્ક્સમાં પૂછાય જો તમે ખાલી એટલું લખીને આવો તો માર્ક્સ પૂરા નહીં મળે. એના માટે થોડું લખાણ લખવું પડશે. તો હું આખો સંકર્ણ કેવી રીતે ડિસ્ક્રાઇબ કરવાનો ને એવું લખીને શીખવાડીશ. સો ડોન્ટ વરી, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખવાની છે. પણ એ સમજવા માટે હજી એક વસ્તુની જરૂર પડશે, સંકરણની ખબર પડી. તો એના પછી આપણે એક નવો ટોપિક લઈ લઈએ છીએ અને એ છે
સવર્ગ સંયોજનોમાં ચુંબકીય ગુણધર્મ કઈ નથી, આમ તો આપણે આગળ શીખી ગયા એ જ છે, આપણે 8મા ચેપ્ટરમાં શીખ્યા ને એનું એ જ છે, કોઈ નવું નથી. પણ તો બી હું એકવાર કહી દઉં તમને, કોઈ પણ સંકીર્ણની ભૌમિતિક રચનામાં રહેલા સંક્રાંતિ તત્વના 3D કક્ષકમાં જો ફક્ત યુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય ને તો એ સંકીર્ણને પ્રતિચુંબકીય કહેવાય. એટલે આપણે સંકરણ કોઈ પણ ધાતુ પરમાણુ તમે પહેલા સંકરણ કરો, sp3 dsp2 sp32 d2sp3 અથવા sp3 કોઈ પણ પ્રકારનું સંકરણ થાય, લિગેન્ડમાંથી ઇલેક્ટ્રોન યુગ્મ આવે, એનો સ્વીકાર કરે, ત્રિપરિમાણીય દિશાકીય ગોઠવણી બને, નિશ્ચિત ભૌમિતિક આકારમાં સંકીર્ણ સંયોજન બને. એ સંકીર્ણ સંયોજન જે બન્યું હોય એનો ચુંબકીય ગુણધર્મ કયો, તો એ નક્કી કરવા માટે સંકીર્ણ સંયોજનમાં રહેલ સંક્રાંતિ ધાતુ પરમાણુ હોય એની ડી કક્ષકના ઇલેક્ટ્રોન જોવાના. જો એની ડી કક્ષકમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ કેવો હોય, પ્રતિચુંબકીય. પણ જો ધાતુ આયન કે પરમાણુની 3D કક્ષકમાં યુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હોય ઉપરાંત અયુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોય, એટલે બધા યુગ્મિત ના હોય, એકાદો બી અયુગ્મિત દેખાય તો એ સંકીર્ણને અનુચુંબકીય સંકીર્ણ કહેવાય. એટલે જો એકલો ઇલેક્ટ્રોન દેખાયો કોઈ બી ડી કક્ષા હોય, 3D હોય કે 4D, ડી કક્ષામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન દેખાય તો એ સંકીર્ણને અનુચુંબકીય કહેવાય. હવે અનુચુંબકીય હોય તો એની ચુંબકીય ચાકમાત્રા μ નું સૈદ્ધાંતિક મૂલ્ય આપણે શોધતા શીખી ગયા હતા. μ બરાબર √n * n+2, ખબર છે ને બધાને? તો જેમ કે જો MnO4-, હવે MnO4- માં ધાતુ આયનની મેંગેનીઝની ઓક્સિડેશન અવસ્થા +7 છે. अब +7 થાય તો એની ઇલેક્ટ્રોન રચના વિચારો, આર્ગોન કમ્પ્લીટ 35 4s2 7 એટલે બધા ઇલેક્ટ્રોન જતા રહે. ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન જ નહીં હોતો, ઇલેક્ટ્રોન 0 તો એ કેવો થાય, ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન 0 હોવાથી ચુંબકીય ચાકમાત્રા એની ગણો તો 0 થવાની ચુંબકીય ચાકમાત્રા, અને 0 થાય તો એને આપણે કેવો ગણી શકીએ, પ્રતિચુંબકીય. પછી જો NiCl4, અત્યારના વિચારતા સંકરણ કેવી રીતે થાય શોધી હું સમજાવવાનો છું ભાઈ, એમાં બહુ મોટું સિક્રેટ છે, એક રાજની વાત છે, પણ નેક્સ્ટ લેક્ચરમાં ખબર પડશે. એક બીજું સંકરણ છે, એમાં નિકલ ધાતુની ઓક્સિડેશન અવસ્થા +2 છે, ઇલેક્ટ્રોન રચના કંઈક આવી હોય, 3D કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન હોય, જો 8 ગોઠવાય છે, આ શીખવાડેલું છે. કેટલા અયુગ્મિત દેખાય છે, 2, તો એની ચુંબકીય ચાકમાત્રા શોધવી હોય તો n = 2 મૂકી શોધી શકો કે નહીં, આવી રીતે આવડે ને? તો આમાં છે ને ખરેખર પ્રશ્ન એવો પૂછાય છે, તમને કોઈ બી સંકીર્ણ સંયોજન આવું લખીને આપ્યું હોય કે CO NH3 6:3 સંકીર્ણ સંયોજનને સંયોજકતા બંધનવાદ અનુસાર તેમાં થતું સંકરણ આકાર સમજાવી તેનો ચુંબકીય ગુણધર્મ લખો. આવી રીતનો પ્રશ્ન હોય જે 3 અથવા તો 4 માર્ક્સની અંદર પૂછાતો હોય છે. આ ચેપ્ટરમાંથી 3 અને 4 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ મેં એક લખ્યો છે, એક આયન લખ્યો છે, હવે આપણે 6 એક શીખવાડવાના છીએ તમને, પણ હું નેક્સ્ટ લેક્ચરમાં આખા લખાણ સહિત શીખવાડીશ, બરાબર? આ લોકોએ માત્ર ને માત્ર થોડું ઘણું લખીને પતાવી દીધી છે વાર્તા, તો હું આને થોડું વધુ સંપૂર્ણ અને વધુ ડિટેલમાં અને ડિસ્ક્રાઇબ કરતા હું તમને શીખવાડીશ કેવી રીતે આપણે લખાણ લખવાનું છે, શું છે શું નહીં, જેમાં આપણે બધા જ આયનો કવર અપ કરી લઈશું. હો, ટેન્શન ના લેતા. જેટલા આમાં નવા કોર્સમાં આપ્યા છે એ તો છે, હું થોડા જૂના પણ શીખવાડી દઈશ કે જેથી કરીને તમારા પ્રોબ્લેમ આવે નહીં. ચુંબકીય ગુણધર્મ જે લખ્યું છે ને સંકીર્ણ સંયોજનમાં, આ બધું છે ચોપડીમાં બી હશે, ટેન્શન ના લો ભાઈ. ઘણા લોકો એવું વિચારતા હશે કે સર તમે પેમ્પલેટમાં લીટોડિયા કરે જાવ છો, પણ અમારી પાસે તો છે નહીં. જેન પાસે નથી ટેન્શન ના લો, ચોપડીનું જ છે આ કોપી પેસ્ટ ચોપડી સિવાય કઈ નથી. આ ખાલી પ્રશ્ન અલગ કર્યા છે. ઓકે, સો ડોન્ટ વરી, હું નેક્સ્ટ લેક્ચરની અંદર તમને આખું લખાણ સહિત શીખવાડવાનો છું. એટલે આવતા વખતે આપણો સંયોજકતા બંધનવાદના આધારે કોઈ પણ સંકીર્ણ આયન હોય તો એની અંદર સંકરણ, ચુંબકીય ગુણધર્મ, આકાર,
રચના કેવી રીતે બને છે એ આપણે સમજવાના છે, પણ એ આપણે જોઈશું તો બી કન્ટિન્યુ નેક્સ્ટ ટાઈમ. આજે અહીંયા સુધી રાખો. આ થોડો લેક્ચર નાનો બનાવ્યો છે, કઈ વાંધો નહીં, કારણ કે લખાણ તો થોડું મોટું છે, એટલે હું નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. ઓકે, બાય.